હેલો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આજે અમે જઈએ છીએ કામનાથ મહાદેવના મંદિરે. તો તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. આજ છે ને કામનાથ મહાદેવ મંદિર છે ને, ધાવડીમાનું મંદિર છે ને, ખોડિયારમાંનું પણ મંદિર છે ને, ત્યાં ધરોઈ છે. તો તમને પણ ત્યાં દર્શન કરાવીએ તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયોને શેર કરજો. તો અમે નીકળીએ છીએ ને રસ્તામાં શ્રીફળ લેવાનું છે, શ્રીફળ લેતા જઈએ. હા, તો અત્યારે રસ્તામાં શ્રીફળ લેવાનું છે, તો શ્રીફળ લઈને ત્યાં જઈએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અરે મિત્રો, અમે જો અહીંયા ખોડિયારમાંના મંદિરે પૂગી ગયા છીએ દર્શન કર. અહીં ક્યાં જો ત્રિષા વડલાની પેલા નહોતો આ બધું મોડો નાખ્યો. અમે મોટો થઈ ગયું, 5-6 વાર થઈ ગયા છે. સોય પણ પેલા નાના નાના હતા ત્યારે આવ્યા હતા. ખોડિયારમાંનું મંદિર છે, બંધવાળા ખોડિયારમાં. ત્યાં પછી આપણે ગમે ત્યારે વાડીમાં કાંઈ વાવણીને એવું કરીએ ને એટલે દર વર્ષે રાત્રિ કરવા આપણે રાત્રિ કરીએ. મંદિર આવી ગયા ને પાછળ ઓલું છે ને આગળ પાછળ બધું ને ધરો છે. પછી હમણાં એ બાજુ જાય. હિંચકો હતો, અમે પેલા આવ્યા ને ત્યારે હિંચકો. હા હા હા, અત્યારે હિંચકો નથી. જ્યારે પેલા આવ્યા ને ત્યારે ને આજે ને તો કડી અહીંયા પેલા હિંચકો નાખેલો હતો અહીંથી અને કોઈલ પાસે જો હિંચકાનો ઓલું એક છે જોયું. ચાલો આપણે સ્ટેપ વધારે નાખીએ. ત્રિશૂળ ને અહીંયા છે ને અહીંયા છે એ. અને પાછળ આવડે છે ધરો. અરે મેં ચાલો અમે શ્રીફળને વધારે નાખીએ, દર્શન કરી લઈએ પછી પાછળ જાય. આ બધું છે ને પેલા ખાલી નાનું મંદિર જ હતું. અત્યારે આ બધું રિનોવેશન થઈ ગયું, મસ્ત મંદિર થઈ ગયું. જો ખોડિયારમાંના તમે પણ દર્શન કરી લો. જો અહીંયા મસ્ત વેલ છે, એને આ બંધ કરવા ગયા છે ને અહીંયા મસ્ત, એટલે મસ્ત લોકેશન છે. તો ત્યાં ધરો છે તો આપણે ત્યાં જઈએ. જો આમાં નાના નાના કાચબાઈ છે. હા, માછલી એવું કેટલું બધું છે. તો બહુ મસ્ત લોકેશન છે. જો અહીંયા પાછળની બાજુ આગળ પાછળ ને આપણે આ છે ને ધાર છે ને વેલ પર જવાનું છે ને કામનાથ મહાદેવનું મંદિર છે. અમે કામ ચાલુ લાગે છે અને અહીં ક્યાં ઓઇલ બાજુ ધાવડીમાં છે, અહીંયા ખોડિયારમાં મંદિર. અને આ ધરો છે ને, આ ધરા અંદર છે ને ક્યારે ગમે એવો દુકાળ હોય ને ગમે એવો થાય ને ક્યારે પાણી ફૂંકાતું જ નથી. અને આમાં એમ કહેવાય છે કે અહીંથી પાણી લઈને અહીંથી 11 કિલોમીટર ઘોઘા છે. તો એ આ પાણી છે ને ઘોઘા દરિયામાં ત્યાં સુધી જાય છે. માન્યતા છે કે પહેલાંનો વડવાની વાત સાંભળેલી છે. આ પાણી ક્યારે એટલે ક્યારે દુકાળ ગમે એવો સમય છે ને કોઈ દે ઉકાળો નથી આ ધરામાં. અહીંયા બીજું ક્યાં ઓલું પક્ષી છે ને, ઓલા માછલા અંદર આવે ને, માછલી બહાર આવે ને એટલે માછલી ઉપર ધુક્કો મારે ને ખાઈ જાય. આ પહેલાં છે ને તો અહીંયા અત્યારે પાળી બાંધીને રોકાણ પાણીને બંધ બાંધી દીધો કે પહેલાં છે ને અહીંયા નજીકમાં હતું. પહેલાં આ તો તમે હાથ પગ ધોઈ નાખીએ અને પછી ઉપર જઈએ. ધાવડીમાંનું મંદિર છે ત્યાં, અને પછી જવાનું છે મહાદેવનું મંદિર છે ત્યાં. અને અહીં ક્યાં જો અહીંથી એટલા પાણી વેચ્યા હશે. શું કરે?
એવું કરે અને આ છે મંદિરની પાછળથી વેરો હાવ નજીકમાં તો નાના કાચબા રહ્યો હવે આમ દેખાય ને પ્રકાશ વધારે પડે ને તે હાલ મિત્રો અમે અહીંથી જઈશું ધાવડીમાના મંદિરે જો તો અમે ધાવડીમાના મંદિરે પૂગી ગયા છીએ અને અમે છે આપણે ગયા થઈ મઠ આપણે મંદિરે છે ખોડિયારમાંનું અહીંયા ધાવડીમાનું મંદિર અહીંયા જો મકાન પાડી દીધું ને બધું સલું છે નવું બનાવવાનું મકાન નથી હા તો અહીંયા અમે દર્શન કરી લઈએ છે ધાવડીમાનું મંદિર જો અમે શું કે ધાવડીમાના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને અમે અહીંથી નીકળે છે મારે કામનાથ મહાદેવ જવું હતું પણ પહેલાં નીચેથી રસ્તો હતો પણ અત્યારે બંધ છે તો હવે અમારે આમ ફરીને જવું પડશે તો હું તો કામનાથ મહાદેવ જતા નીકળી જાય કામનાથ મહાદેવના દર્શન કરતા આવીએ મિત્રો તો અમારે તો કામનાથ મહાદેવ જવું હતું પણ ત્યાં છે પાછળની બધો રસ્તો બંધ હતો પછી અમે અહીં ક્યાં આવ્યા અને ત્યાં કામકાજ ચાલુ હતું ને પછી ત્યાં કાંઈ ગયા નહીં કારણ કે અમને કામકાજ ચાલુ છે તો પછી પૂર્ણ થાય ને પછી તમને એકવાર મંદિરે દર્શન કરાવીશું અને અત્યારે જો અહીંયા અમે રસ્તામાં હતા અહીંયા જો મામાદેવનું મંદિર છે દેરી અને ઓઇલ બધો અમારે તૃષા ને દર્શન કરી હું વિડીયો બનાવું ક્લિપ લો એ કે મારે કાતરા ખાવ તો એ કાતરા ખાવ ફટાફટ ઓય હા ગમે ને કાતરી પાડે છે ને તરત તે કાતરા આવું પાડે ખાટો ખાવાની મજા આવે કા જો તો જો અમે દર્શન કરી લીધા ને એટલે દર્શન કરીને હવે અહીંથી છે ને હમણાં ઘરે નીકળી જશું અને કામનાથ મહાદેવ પછી જશું એટલે તો આપણે મોર તો કાંઈ દર્શન કરવા જવાનું નહીં કારણ કે અત્યારે ફરીને જવું પડે એમ હતું તો અત્યારે જો આવી ગયા છે ને તૃષા અમારે જો રસ્તામાં વેફર ને સોડા લેવા તો બેઠી બેઠી ખાય છે તાર મિત્રો તો અમારા વિડીયો અહીંયા સુધી તે તમારા વિડીયોને અમે અંત આપશું તો મળીએ એક નવા વિડીયો સાથે અમારી વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ